નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદસૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયોષિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. ઉપસ્થિત મહાનુભાવો અને આજે શિક્ષક દિનની ઉજવણીના પ્રસંગે જે લોકો જ્યોતિર્ધર છે એવા બધા શિક્ષક ભાઈઓ બહેનો, હમણાં જ આપણે બે બહુ સુંદર પ્રવચનો સાંભળ્યા અને ઘણું બધું મેળવ્યું. આજને શિક્ષક દિવસે ડૉક્ટર રાધાકૃષ્ણનની વાતો પણ બંને કરી. આપને જાણીને આનંદ થશે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ હતા, પાછળથી પ્રેસિડેન્ટ બન્યા આપણા ભારત સરકાર, ભારતના રાષ્ટ્રપતિ બન્યા, પણ જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે અહીંયા રાજકોટમાં આવ્યા હતા અને આપણું જે લાઇબ્રેરી છે, પુસ્તકાલય, જેમાં લગભગ 35,000 પુસ્તકો છે, અહીંયા વિવેકાનંદ બુક વર્લ્ડની ઉપર છે અને ઘણા બધા વિષયો પર બહુ સુંદર સુંદર પુસ્તકો છે. એ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન 14મી ઓક્ટોબર 1955ના દિવસે ડૉક્ટર રાધાકૃષ્ણએ પોતે અહીંયા આવીને, રાજકોટ આવીને કર્યું હતું. એટલું જ નહીં, બીજી વાત, અહીંયા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા 1966થી લઈને 1975 સુધી પરમ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, જેઓ પાછળથી સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના 15મા પરમાધ્યક્ષ બન્યા હતા બેલુર મઠમાં. એ આત્મસ્થાનંદજી મહારાજ ફિલોસોફીમાં MA કરતા હતા ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણનની નીચે તેઓ ભણતા. અને એકવાર એવું બન્યું કે જ્યારે સ્વામીજી રામકૃષ્ણ મિશનના સંન્યાસી હતા ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણ સાથે મુલાકાત થઈ, તો ડૉક્ટર રાધાકૃષ્ણને સામેથી નમસ્કાર કર્યા, પૂજ્ય મહારાજશ્રીને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે કહ્યું, કદાચ તમે ભૂલી ગયા છો કે હું તમારો વિદ્યાર્થી છું ને તમે મારા ગુરુ છો. તો કે મને ખબર છે હું તમારો ગુરુ છું, પણ તમે જગતગુરુ છો, તમે આવો ડ્રેસ પહેરો છો એટલે મારે તમને પ્રણામ કરવા જોઈએ. કેવી નમ્રતા! આટલા ઉચ્ચતમ સ્થિતિ પર સમસ્ત ભારતના રાષ્ટ્રપતિ બન્યા પછી પણ જે શિક્ષકનું એક સૌથી મોટો ગુણ નમ્રતાનો, એ નમ્રતાનો ગુણ એમાં હતો. અને એવો જ નમ્રતાનો ગુણ હતો પાછળથી જે રાષ્ટ્રપતિ બન્યા ડૉક્ટર APJ અબ્દુલ કલામ. એ અહીંયા જ્યારે આવ્યા હતા રાજકોટમાં 25મી ડિસેમ્બર 2001, ત્યારે મેં એમને સંદેશો આપ્યો કે હું તમને મળવા માગું છું, ક્યાં મળવા આવું? કારણ કે થોડા કલાક માટે જ આવ્યા હતા ક્રાઇસ્ટ કોલેજના ફંક્શનમાં 25 ડિસેમ્બર 2001. તો હું તમને રાજકુમાર કોલેજમાં જ્યાં દેખાયો છે ત્યાં મળવા આવું, જ્યાં તમે રહ્યા છો, અથવા એરપોર્ટ પર મળવા આવું, કારણ કે થોડાક જ કલાક માટે આવ્યા હતા. એમણે સંદેશો કહેડાયો, સ્વામીજી, યુ આર એ મોંગ, આઈ શુડ કમ ટુ મીટ યુ, નોટ યુ શુડ કમ ટુ મીટ મી. મારે તમારી પાસે આવવું જોઈએ. અને વગર નિમંત્રણે ખરેખર આવ્યા રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમમાં. ઓન ઇઝ વે ટુ ધ એરપોર્ટ એ આવ્યા. અને પછી જ્યારે અમે એક્ઝિબિશન બતાવતા હતા ત્યારે ડૉક્ટર કલામ કે, સ્વામીજી, એ લોકો કહે છે કે તમે સંન્યાસી ન બની શકો, કારણ કે તમે લગ્ન નથી કર્યા, તો સંન્યાસી કેવી રીતે બનશો? તો શું સ્વામીજી હું સંન્યાસી ન બની શકું કારણ કે હું કુંવારો છું, હું સંન્યાસી ન બની શકું? મેં કીધું, આ તો વિચિત્ર વાત છે. અમારે ત્યાં તો નિયમ જ છે, સંન્યાસી બનવું હોય તો લગ્ન કરેલા તો સંન્યાસી બનાવતા નથી, ઊંધું છે અહીંયા. એટલે મને ખબર પડી ગઈ કે વાત શું છે. હવે એમને તો એરપોર્ટમાં જવાનું હતું, ફ્લાઇટ લેવાની હતી, એટલે મેં ટૂંકમાં કહ્યું, યુ સી ડૉક્ટર કલામ, ડોન્ટ વરી, there are two types of flight. One is a hopping flight, brahmacharya ashram, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. જો તમે હોપિંગ ફ્લાઇટ લ્યો તો લગ્ન કરવા જરૂરી છે.
But there is a direct flight from Brahmacharya ashram to Sannyas ashram. We, the monks of Ramakrishna order, we have taken direct flight. Oh, I will also take direct flight. એટલા સરળ બાળકની જેમ કે આઈ વિલ ઓલ્સો ટેક ડાયરેક્ટ ફ્લાઇટ, હું પણ ડાયરેક્ટ ફ્લાઇટ લઈશ. પછી અમે કહેવાય તમે તો ઓલરેડી સંન્યાસી છો. ગીતામાં શું કહ્યું છે? જે બીજાના માટે સેવા કરે છે એ સાચો સંન્યાસી છે. તો તમે તે કરી જ રહ્યા છો. યુ આર ઓલરેડી મોંગ. હજી વધારે ખુશ થઈ ગયા. તો જે કંઈ હોય એમની સરળતા. અને પછી અહીંયા સાંજના ત્યારે આરતી ચાલતી હતી, સંધ્યા આરતી. એટલે મેં એમને પૂછ્યું, વુડ યુ લાઈક ટુ સી ધ ટેમ્પલ? અમને એમ કે કદાચ એમને હેઝિટેશન હશે, કારણ કે કદાચ એમને મંદિરમાં જવું ન પણ ગમે. નો સ્વામીજી, શ્યોર શ્યોર શ્યોર. એટલે અમે લોકોએ શું કર્યું, એમને નીચે પગરખા રાખી દીધા અને સીડી ચડીને ઉપર એમને લઈ ગયા. અને અમને એમ હતું કે બહારથી જ એમને બતાવી દઈશું, કારણ કે અંદરમાં પછી કોઈને ડિસ્ટર્બ ન કરીએ, સંધ્યા આરતી ચાલે છે. પણ એ તો ઉપર ચડ્યા અને અમને કીધા વગર સીધા પહોંચી ગયા એકદમ આખર સુધી, જ્યાં સંન્યાસીઓ એ આરતી કરી રહ્યા હતા ખંડાનું ભવન, અને એની પાસે જઈને બેસી ગયા. અને બેઠા તો બેઠા સીધા સમાધિમાં. હવે એના સિક્યુરિટીવાળા કહે છે, તમે શું કરો છો સ્વામીજી, ફ્લાઇટને મોડું થાય છે. અમે કેટલી વાર કીધું, ડૉક્ટર કલામ ગેટિંગ લેટ, ડૉક્ટર કલામ ગેટિંગ લેટ. કોઈ રિપ્લાય. છેવટે આમ હલાવ્યા એમને, આમ હલાવ્યા ત્યારે આમ પડે, ડૉક્ટર કલામ ગેટિંગ લેટ ફોર ધ એરપોર્ટ. હો યસ યસ યસ. ત્યારે પછી તરત જ દોડીને મંદિરના છેડા સુધી આવ્યા. પછી એ સીડી નીચે ઉતરા. નીચે સીડીની પાસે જે જૂતા બૂટ હતા એ હાથમાં લીધા, પહેરા નહીં, હાથમાં લઈને દોડ્યા. સામે કાર હતી એમાં બેઠા, પાછળમાં બેસીને પછી બૂટ પહેરવા માંડી ગયા. પછી એમને પૂછવામાં આવ્યું, વોટ હેપન ડૉક્ટર કલામ? ડૉક્ટર કલામે કહ્યું, યુ સી સ્વામીજી, ધ મ્યુઝિક વોઝ ડિવાઇન. It entered into my ears, then it entered into my mind, then it entered into my heart, and then it entered my soul, and I was lost. That is the શબ્દ એમણે વ્યવહાર કર્યા, I was lost in meditation. અને પાછળથી એમણે પુસ્તક જે લખ્યું, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, એમાં લખ્યું કે જ્યારે હું રાજકોટમાં ગયો હતો અને પછી પોરબંદરમાં જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા, ત્યાં ધ્યાન કરતી વખતે આઈ વોઝ લોસ્ટ ઇન મેડિટેશન. સમાધિ શબ્દ નથી વ્યવહાર કર્યો, પણ કહ્યું તો કે હું ધ્યાનમાં ખોવાઈ ગયો હતો. અને કલકત્તામાં જ્યાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો છે, ઇન્સ્ટ્રક્શનલ પ્લેસ ઓફ સ્વામી વિવેકાનંદ, જ્યાં સ્વામી વિવેકાનંદ જન્મ થયો છે, ત્યાં મોટું એક એક્ઝિબિશન અને એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અને ત્યાં મોટી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. અને એ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ડૉક્ટર કલામે કર્યું. ત્યારે એવો રાષ્ટ્રપતિ હતા. જ્યારે અહીંયા આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ નહોતા. 2001માં આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ નહોતા, પાછળથી રાષ્ટ્રપતિ બન્યા. અને જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે કલકત્તામાં આવ્યા હતા. ત્યારે એમણે પોતે વાત કરી કે રામકૃષ્ણ મિશન સાથે તો મારો જૂનો સંબંધ છે. જ્યારે હું રાજકોટમાં ગયો હતો ત્યારે આઈ વોઝ લોસ્ટ ઇન મેડિટેશન, એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેડ એન એક્સપિરિયન્સ એટ વન સ્ટેજ ટાઈમ બિકમ્સ ઇનડિટર્મિનેટ. અને પહેલી વાર મને એવી અનુભૂતિ થઈ ત્યાં રાજકોટમાં કે એક એવો સમય આવે છે કે જ્યારે તમે સમયથી પાર ચાલ્યા જાઓ છો, એવી અનુભૂતિ મને રાજકોટના મંદિરમાં થઈ, એમ ડૉક્ટર કલામે કહ્યું. તો એ મંદિર અહીંયા છે, તમે એને વિઝિટ કરો, તમને પોતાને પણ એની પ્રતીતિ થશે. હવે તો ધ્યાન કક્ષ પણ બનાવ્યું છે. એમાં પણ આજે તો કદાચ સમય નહીં મળે, કારણ કે ટી બ્રેક થોડોક સંક્ષિપ્ત રાખ્યો છે. એના પછી છેલ્લે આપણે 12 વાગે જ્યારે છૂટશું ત્યારે મંદિર તો બંધ થઈ ગયું હશે, પણ પછી ગમે ત્યારે તમે આવી શકો છો. તમે મોટા ભાગના રાજકોટના જ છો, એટલે પછી ગમે ત્યારે આવજો. અને એક્ઝિબિશન ઉપરમાં બહુ સુંદર છે, 5 એક્ઝિબિશન, એ પણ તમે જોજો. અને આ બધી પ્રવૃત્તિ જોજો, જરૂરથી પધારજો. તો ડૉક્ટર કલામની જ્યારે વાત કરું છું એ વાત પૂરી કરી લઉં કે પછી જ્યારે ડૉક્ટર કલામને હું મળ્યો 25મી ડિસેમ્બર 2001, જે એના પર્પઝ માટે આવ્યો હતો, કે ત્યારે હું પોરબંદરમાં હતો. મેં કહ્યું, ડૉક્ટર કલામ, મેં જ્યારે, અને એમને હું બોલાવવા એટલા માટે માગતો હતો કે મેં જ્યારે સાંભળ્યું
DRDOનો એ સાયન્ટિસ્ટ હતા, એમાંથી એમણે રેઝિગ્નેશન આપ્યું. અને શા માટે? કે આખા ભારતના યુવાનોને મારે મળવું છે. ત્યારે મને લાગ્યું કે આ એ જ વાત કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, માય ફેથ ઇઝ યંગર જનરેશન, ઇટ ઇઝ દે હુ વિલ વર્ક આઉટ માય પ્લાન્સ એન્ડ પ્રોગ્રામ્સ. મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે. એ જ મારા બધા કાર્યક્રમોને કાર્યરૂપમાં પરિણત કરશે. તો આ તો એ જ વાત કરી રહ્યા છે. તો એમને જો સ્વામી વિવેકાનંદના વિચારો આપી શકાય, એમને સ્વામી વિવેકાનંદના પુસ્તકો આપી શકાય, તો વધારે સારી રીતે કામ કરી શકશે. પણ એના માટે કંઈક આપણે એનું કંઈક અવસર ગોતવો જોઈએ. એટલે મેં વિચાર કર્યો કે અમે લોકોએ, ત્યારે આપને ખબર છે 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ આવ્યો, અને જેવી રીતે રામકૃષ્ણ મિશનની પરંપરા છે, કોઈ પણ આફત આવે એટલે તરત જ અમારું રાહત કાર્ય શરૂ થઈ જાય છે. અત્યારે પણ વરસાદ પડ્યો, એમાં પણ અમે રાહત કાર્ય કર્યું, હજી ચાલી રહ્યું છે કાર્ય. તો ત્યારે ભૂકંપ આવ્યો ત્યારે તરત જ પહેલા દિવસથી અમારું રાહત કાર્ય શરૂ થઈ ગયું. 20 કરોડ રૂપિયાના ખર્ચે 81 સરકારી શાળાઓ બનાવી અને એને પુનર્નિર્માણ કરીને સરકારને પાછી આપી દીધી, અને 6 વસાહતો બનાવી. એમાંથી 37 શાળા અને 3 વસાહતો અમે પોરબંદરમાં બનાવી હતી. એમાંની એક શાળાનું ઉદ્ઘાટન કરવા માટે મેં ડૉક્ટર કલામને બોલાવ્યા હતા, કે એ બહાને ડૉક્ટર કલામ સાથે ઇન્ટરેક્શન થશે. એટલે મેં કહ્યું, ડૉક્ટર કલામ, અમે આવી રીતે આ શાળાઓ બનાવી છે, એનું ઉદ્ઘાટન તમારે કરવાનું છે. તો એમણે કહ્યું કે હા ઠીક છે, હું ટ્રાય કરીશ. પછી મેં કહ્યું, એન્ડ વી વિલ કોલ 3000 youth and you will talk to them. Oh, then surely I will come. જ્યારે મેં કહ્યું કે 3000 યુવાનોને મેં બોલાવવાના છે, તો કે તો હું ચોક્કસ આવીશ. પછી 1-2 વાર હજી ફોન કર્યા, સ્વામીજી, આઈ એમ વેરી બિઝી, આઈ વિલ લેટર ઓન આઈ વિલ કમ. પછી મેં આશા છોડી દીધી. અચાનક એક દિવસ ટેલિફોન આવ્યો ડૉક્ટર કલામનો. ડૉક્ટર કલામ સ્પીકિંગ. મેં કહ્યું, યસ, ગીવ ધ લાઇન ટુ ડૉક્ટર કલામ. આઈ એમ ડૉક્ટર કલામ સ્પીકિંગ. મને એમ કે એમના પીએ બોલતા હતા. આઈ એમ ડૉક્ટર કલામ સ્પીકિંગ. હું તો આશ્ચર્ય છે કે ડૉક્ટર કલામ ડાયરેક્ટલી વાત કરી રહ્યા છે ફોન પર. યુ સી સ્વામીજી, યુ ઇન્વાઇટેડ મી ફોર પોરબંદર, but I could not come, but now I am going to Prasla for a function in February, 13th February 2002. I am going for a function, so then you must come, Prasla, because I will be going to Rajkot airport. From there by car I will go to Prasla. Because then you must come to our ashrama. You already promised. Okay, Swamiji, let me see. I will try to see. બીજે દિવસે પાછો સામેથી જ ફોન આવ્યો, મેં નથી ફોન કર્યો, સામેથી ફોન આવ્યો. સ્વામીજી, time has changed. The flight was to come at 12:30. Now the time is 1:30. And so I will have to go immediately to Prasla because 1.5 hours journey, and then evening I have to return. તો મેં કીધું, ડૉક્ટર કલામ, in the meanwhile our youth have gone mad that you are coming. એટલા બધા ઉત્સાહમાં આવી ગયા બધા પોરબંદરના યુવાનો, તો અરે ડૉક્ટર કલામ આવે છે, ડૉક્ટર કલામ આવે છે. મેં કીધું, they will become very much disappointed if you do not come. What to do, Swamiji? The flight time has changed. Is there any direct flight to Rajkot from Bombay? I said, no morning flight. No flight, direct flight. પછી નો ડાયરેક્ટ ફ્લાઇટ ટુ પોરબંદર, એ મેં કહ્યું. પછી મને યાદ આવ્યું, મેં કીધું, યસ, દેર ઇઝ અ ડાયરેક્ટ ફ્લાઇટ ફ્રોમ બોમ્બે ટુ રાજકોટ ઇન ધ મોર્નિંગ, એન્ડ વી વિલ ટેક કેર ઓફ યોર કાર જર્ની, એન્ડ બાય દેટ ટાઈમ, બાય 11 o'clock you will come, 8 o'clock you will start, and then after finishing you can go to Prasla. Okay, Swamiji, let me see. વળી ત્રીજે દિવસે પાછો ફોન આવ્યો, સ્વામીજી, I am coming. I will come on 12th of February to Rajkot, and then you can arrange my travel on 13th February from Rajkot to Porbandar. પછી હું પોતે ગયો, સ્વામીજી, you come personally. You could have sent the car. No, it's an opportunity to talk to you. અને ખાસ એટલા જ માટે ગયો હતો કે ભાઈ આવી તો ઓપોર્ચ્યુનિટી મળે નહીં. ત્યારે પ્રેસિડેન્ટ નહોતા બન્યા, એટલે અમે બે જ હતા કારમાં. સામે ફક્ત એનો સિક્યુરિટી હતો ને ડ્રાઈવર હતો. એટલે 3 કલાક કેવી રીતે નીકળી ગયા ખબર ન પડી. પહેલાં કે સ્વામીજી, ડૉક્ટર કલામે કહ્યું, સ્વામીજી, પ્લીઝ ટેલ સમથિંગ અબાઉટ સ્વામી વિવેકાનંદ. પછી મેં બધી ઇન્સ્પાયરિંગ ઇન્સિડન્ટ કીધી, કેવી રીતે એક મુસ્લિમ ફકીરે સ્વામી વિવેકાનંદની એમનો જીવ બચાવ્યો હતો. જ્યારે અલમોડામાં એક કાકડી દઈને જ્યારે મરવાના થઈ ગયો હતો, કંઈ ખાધું નહોતું, અને પછી એમને બચાવી દીધા હતા. એમને આ બધી ખબર નહોતી, એટલે બહુ ખુશ થયા. આટલું બધું કરીને પછી
પ્લીઝ ટેલ સમથિંગ અબાઉટ શ્રી રામકૃષ્ણ. ઘણી બધી વાતો થઈ. પછી મેં પૂછ્યું સ્વામીજીને, ડૉક્ટર કલામને, ડૉક્ટર કલામ, વાય આર યુ સો ઈગર ટુ લર્ન અબાઉટ સ્વામી વિવેકાનંદ? તેમણે બહુ સુંદર જવાબ આપ્યો. સ્વામીજી, આઈ થિંક સ્વામી વિવેકાનંદ ઇઝ ધ ફર્સ્ટ સેન્ટ હુ કન્વર્ટેડ રિલિજન ઇન્ટુ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. કે મને એવું લાગે છે સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ સંત છે જેમણે ધર્મને વ્યાવહારિક સ્વરૂપ આપ્યું. એટલા માટે મને સ્વામી વિવેકાનંદ પર સન્માન છે. અને ખરેખર આપણે જોઈએ સ્વામી વિવેકાનંદ શિવ જ્ઞાનથી જીવ સેવાની વાત કરી. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુભાઈને કહ્યું, અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને નવા મંત્રો આપું છું, આજના યુગ માટે વધારે મહત્વના છે. એ છે દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. આ જે વ્યવહારિક સ્વરૂપ આપ્યું એટલા માટે ડૉક્ટર કલામ કહે છે મને વધારે લાગ્યું. પછી રામકૃષ્ણદેવ વિશે વાત કરી. એમણે પૂછ્યું, એમણે કહ્યું કે એવી રીતે બધા ધર્મોની એમણે સાધના કરી હતી. પછી મા શારદા વિશે પૂછ્યું. મા શારદાની બધી વાતો કરી કે મા શારદા બધાના માતા હતા ને બધું હતું. તો 3 કલાક ક્યાં નીકળી ગયા ખબર ન પડી. અને પછી ગાડી જ્યારે એ પોરબંદર આવી તો ત્યાં સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં ઉતર્યા હતા એ જ ઓરડો અત્યારે હવે ધ્યાન કક્ષ બનાવ્યો છે. એ જ ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદે 4 મહિના નિવાસ કર્યો હતો 1891-92. તત્કાલીન એ એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિતના અતિથિ રૂપે. એ બધા તમને પુસ્તકોમાં જાણવા મળશે. ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ એક નવું રિસર્ચ પુસ્તક છે જે તમને બધાને જતી વખતે મળશે. એમાં તમે જોશો કે આ કેવી રીતે સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં એમનું જે રહેઠાણ હતું કેટલું બધું મહત્ત્વનું હતું. અને જ્યારે જૂનાગઢથી પોરબંદર આવતા હતા ત્યારે સૌથી પહેલાં એમને શિકાગો વિશ્વધર્મ સભાની બાતમી મળી. જેતલસર રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હરગોવિંદાસ અજરામર પંડ્યાએ એમને આ બધી વાતો કરી. આ બધી વાતો તમને એમાં જાણવા મળશે. એટલે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદનું જે રહેઠાણ છે કેટલું મહત્ત્વનું છે એની પર ખબર પડશે. અને આ જે શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણ આપ્યું એના પાયા અહીંયા જેતલસરમાં નખાયા. જેતલસર રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ માસ્ટરે સૌથી પહેલાં એમને આ બાતમી આપી હતી. એ બધી વાતો તમને ખબર પડશે. તો આ બધી વાતો થઈ ત્યારે એ ઓરડામાં પણ એમણે ધ્યાન કર્યું ને ત્યાં પણ એવી જ રીતે અમારે એમને ઉઠાવવા પડ્યા કે ત્યાં 3000 યુવાનો આપણી રાહ જુએ છે. ને પછી પોરબંદરમાં એક સ્કૂલ છે વિવેકાનંદ વિદ્યા મંદિર. અમને એમ કહેવામાં આવ્યું હતું સરકારે કે જો તમે જેટલી સ્કૂલો બનાવશો 81 શાળાઓ એમાં 50% સરકાર તરફથી મળશે અને બાકી 50% તમે દાનથી એકત્રિત કરો. અને જો 100% તમે દાન એકત્રિત કરશો, સરકાર તરફથી કંઈ પૈસા ન લ્યો, તો તમે એ સ્કૂલનું નામ જે આપવું એ આપી શકશો. એટલે અમે કહ્યું કે ના, અમારે કોઈ દાન અમારે કોઈ સરકારી ગ્રાન્ટ જોતી નથી. અને અમે શું કર્યું કે બધાનું નામ આપ્યું વિવેકાનંદ વિદ્યા મંદિર. તેવા 37 વિવેકાનંદ વિદ્યા મંદિર પોરબંદર જિલ્લામાં થયા. અને પાછી એમાં બાકીના પણ જે શાળાઓ જે થઈ 24 શાળાઓ લીંબડીમાં થઈ, બાકી બધી શાળાઓ થઈ, બધાનું નામ વિવેકાનંદ વિદ્યા મંદિર. અને એ સારું થયું, અમારે ડિસિશન સારું હતું. કારણ કે 2 કે 3 મહિનાની અંદર અમે શાળાઓ બનાવીને પાછું આપવા માંડ્યા. અને બાકી લોકોની શાળામાં 2-3 વર્ષ લાગ્યા. કારણ કે ગ્રાન્ટ આવે ત્યારે કામ વધે. અને ગ્રાન્ટ આવતા તો ખબર છે સરકારમાં તો એટલા બધા નિયમો છે કે એ બધું પાર કરતાં ત્યાં સુધીમાં તો આ લોકોને બહુ તકલીફ પડી હતી. પણ આ અમે લોકો સારું ડિસિઝન લીધું હતું. તો જે હોય એમણે પછી આ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. 3000 યુવાનો સાથે ઘણી બધી વાતો કરી. એ બધી વાતો કહેવાનો સમય નથી, પણ એ બધું યુટ્યુબમાં છે. અને પછી એ ત્યાંથી પાછા આવ્યા ને પછી ગયા, અમારી સાથે લંચ લીધો. કીર્તિ મંદિર ગયા, ગાંધીજીના જન્મસ્થાનની વિઝિટ કરી, અમારી સાથે લંચ લીધો. પછી પ્રાસલા જવા નીકળ્યા. હવે એવું હતું કે પ્રાસલાથી પછી એમને રાજકોટ જવાનું હતું. રાજકોટથી મુંબઈની ફ્લાઇટ લેવાની હતી. અને મુંબઈથી પછી તેઓ મદ્રાસ જતા હતા. ત્યાં અન્ના યુનિવર્સિટીના ત્યારે પ્રોફેસર હતા. અને મારે પણ એવું બન્યું કે એ દિવસે મારે પાછું રાજકોટ જવાનું હતું પોરબંદરથી. અને રાજકોટથી ફ્લાઇટ લેવાની હતી મુંબઈ, જેથી મારે ત્યાંથી પાછું બનારસ જવાનું હતું. ત્યાં વારાણસીનું અમારું સેન્ટેનરી સેલિબ્રેશનમાં મારે બોલવાનું હતું. હવે મને જ્યારે ફ્લાઇટમાં આવ્યા અને મને જોયો કે હું તો ફ્લાઇટમાં બેઠો છું, તો એટલા ખુશ થઈ ગયા, સ્વામીજી યુ આર ગોઈંગ બાય ધ સેમ ફ્લાઇટ, આઈ વોન્ટ ટુ સિટ નિયર યુ. નાના બાળકને મારે તમારી બાજુમાં બેસવું છે. પછી મેં બાજુમાં યુવાન હતો એને કીધું, ભાઈ
જા તું ડૉક્ટર કલામની સીટમાં જા. ના, મેં એને કીધું ડૉક્ટર કલામ હું તમારથી આવીશ. નો સ્વામીજી, યુ આર અ મોન્ક, આઈ શુડ કમ ટુ યુ. એટલે પછી મેં બાજુમાં હતો કે ભાઈ તું ડૉક્ટર કલામની સીટમાં જા. ત્યારે તો ભારત રત્ન હતા, પ્રેસિડેન્ટ નહોતા, અને એ મારી બાજુમાં આવીને બેસી ગયા. અને પછી કે સ્વામીજી, મોર્નિંગ યુ ટોલ્ડ સો મેની નાઇસ થિંગ્સ અબાઉટ સ્વામી વિવેકાનંદ, પ્લીઝ ટેલ સમથિંગ મોર. પછી પાછું કહ્યું કેવી રીતે મહાત્મા ગાંધી, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ કેવી રીતે સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા, એ બધી વાતો કરી. 40 મિનિટમાં તો ફ્લાઇટ આવી ગઈ મુંબઈ. સ્વામીજી, ફ્લાઇટ હેઝ રીચ સો ક્વિકલી. I wanted to learn so many more things. Anyway, it was one of the greatest days of my life. I have learned so many things about great people. એમની હ્યુમિલિટી જુઓ. એક નાના બાળકની જેમ કહે છે મારે તમારી બાજુમાં બેસવું છે, અને પછી શું કરે છે, આ બધું સાંભળ્યા પછી કહે છે સ્વામીજી આજે મારો મહાન દિવસ છે કે આટલા બધા મહાન લોકો વિશે મેં જાણ્યું. આ બધી એમની એટલી બધી હ્યુમિલિટી. અને ત્યારે મેં અમારા કાર્યક્રમમાં કહ્યું હતું પોરબંદરમાં 13મી ફેબ્રુઆરી 2002 કે હી ઇઝ નોટ એ ભારત રત્ન, હી ઇઝ એ વિશ્વ રત્ન, હી ઇઝ ગોઈંગ ટુ બીકમ ગ્રેટ. મેં એ વાત કરી હતી કારણ કે મેં જાણ્યું હતું કે એમને ભારત પ્રત્યે કેટલો પ્રેમ છે. અને એવું બન્યું 4 મહિનામાં એ પ્રેસિડેન્ટનું એમને રાષ્ટ્રપતિ બનવાની તક મળી. હવે બધાને ખબર હતી કે ઇલેક્શન તો નામ માત્ર હતું, એ તો બનવાના જ હતા. એટલે મેં વિચાર કર્યો કે એકવાર રાષ્ટ્રપતિ ભવનમાં જશે પછી એમને મળવું બહુ મુશ્કેલ, એટલે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન આપી દઉં. એટલે વચમાં ટેલિફોનમાં વાત થતી એટલે મેં ટેલિફોન કર્યો. તો એ અન્ના યુનિવર્સિટીના હતા, ગેસ્ટ હાઉસથી સેટ દૂર સુધી આવ્યા મારો ફોન લેવા માટે. અને પછી કે ડૉક્ટર કલામ, આઈ વોન્ટ ટુ ગીવ એડવાન્સ કોંગ્રેચ્યુલેશન બિકોઝ વન્સ યુ ગો ટુ રાષ્ટ્રપતિ ભવન યુ વિલ બીકમ ઇનએક્સેસિબલ, આઈ નો. તરત જ એમણે ઉત્તર આપ્યો, નોટ ફોર યુ સ્વામીજી, નોટ ફોર યુ, ઓનલી યસ્ટરડે આઈ રિમેમ્બર્ડ યુ. કેવી રીતે? Yesterday there was the first big press conference of the future President of India. What is your message for the nation? First press conference. What is your message for the nation? And Dr. Kalam કહ્યું, સ્વામીજી, you may not be doing. ત્યારે તમે જ્યારે વોટ ઓફ થિંગ્સ આવતા હતા ત્યારે એક નાનકડી બેબી એ સ્ટેજ ઉપર ચડી ગઈ, ચડીને મારો ઓટોગ્રાફ લેવા માંડી ગઈ. એની હિંમત જુઓ. ત્યારે પણ Z+ કેટેગરી હતી એની સિક્યુરિટી, કારણ કે ભારત રત્ન હતા. પણ તેમ છતાં પેલી બેબી આવી ગઈ, ઉપર ચડી ગઈ. હું તો વોટ ઓફ થેન્ક્સ દેતો હતો. એણે ઓટોગ્રાફ લીધા અને પછી એણે પૂછ્યું, વોટ ઇઝ યોર મેસેજ? ત્યારે ડૉક્ટર કલામે કહ્યું, સ્વામીજી તમને નહીં ખબર હોય પણ આવી બેબીને આવી રીતે કર્યું. અને મેં એને જે વાત કરી પછી ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં મેં તમને યાદ કર્યા કે I want to give the same message to the nation today, which I gave at Porbandar while talking to 3,000 youth. What is that? I told that girl, my dear daughter, you will grow with the idea embedded in your life that nation is more important than individual. યાદ રાખો, રાષ્ટ્ર મહાન છે, વ્યક્તિ મહાન નથી. વ્યક્તિ કરતાં રાષ્ટ્રને વધારે મહત્વ આપો. નેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ઇન્ડિવિજ્યુઅલ. અને પછી એમણે પ્રેસ રિપોર્ટરને કહ્યું, એન્ડ દેટ ઇઝ માય મેસેજ ફોર ધ નેશન ટુડે. ઓલવેઝ રિમેમ્બર, નેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ડિવિજ્યુઅલ. અને આ બધી વાતો થઈ. અને પછી 13મી ફેબ્રુઆરી 2002ના રોજ મેં અહીંયા જે એમણે પ્રવચન આપ્યું હતું એની અમે વિડીયો બનાવી હતી. એટલે 16મી એપ્રિલ 2003ના દિવસે જ્યારે એમની પાસે ગયો ત્યારે મેં 5 મિનિટ લીધી કે એ વિડીયો અમે આપી દઈએ. ત્યારે મને થયું કે હવે રાષ્ટ્રપતિ બન્યા પછી કેવી રીતે બિહેવ કરશે, કારણ કે અત્યાર સુધી તો ઠીક છે, ભારત રત્ન હતા, આવી રીતે સરસ ફ્રેન્ડલી બધો વ્યવહાર હતો. પહેલી વાર હું રાષ્ટ્રપતિ ભવનમાં ગયો. રાષ્ટ્રપતિ ભવન આને પહેલાં ગયો પણ નહોતો. મેં 5 મિનિટ માગી, એમણે 15 મિનિટ આપી. અને હું વિચારતો હતો કેવી રીતે મળશે, પણ જોયું એકદમ સાદા ડ્રેસમાં હતા. અને હું ગયો તો પોતે ઊભા થઈ ગયા. અને હું કંઈ આપું એની પહેલાં મોટી ફળની ટોપલી મારા હાથમાં નાખી દીધી. અને પછી મેં આ બધા પુસ્તકો ને બધું લઈ ગયો તો સ્વામી વિવેકાનંદના પુસ્તકો, ફોટોગ્રાફ ને બધું એમને આપ્યું. સ્વામીજી, યુ હેવ બ્રોટ સો મેની થિંગ્સ ફોર મી. સ્વામીજી, તમે આટલું બધું મારી પાસે લાવ્યા, આટલું બધું લાવ્યા. મેં મજાક કરતા કહ્યું, વોટ કેન આઈ બ્રિંગ ફોર યુ? લાઈક એ ફકીર આઈ હેવ કમ ટુ મીટ એન એમ્પરર.
લાઈક સુદામા, આઈ કમ ફ્રોમ સુદામાપુરી. ભાઈ હું તમને શું આપી શકું? હું તો ફકીર છું, સંન્યાસી છું, અને તમે તો એમ્પરર છો, તમે તો સમ્રાટ છો, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો વોટ કેન આઈ બ્રિંગ ફોર યુ? આઈ એમ અ ફકીર કમિંગ ટુ મીટ એન એમ્પરર. હું તો એક ફકીર છું અને સમ્રાટને મળવા આવ્યો છું. પણ એમની નમ્રતા જુઓ. તરત જ એમણે કહ્યું, ઓનલી વન એમ્પરર સ્વામીજી, વી આર સર્વન્ટ્સ ઓફ ધ સેમ એમ્પરર. ઓનલી વન એમ્પરર. ઈશ્વર એ જ એક એમ્પરર છે, આપણે બધા એમના સેવક છીએ. એટલી બધી એમની નમ્રતા. પછી ઘણી બધી વાતો થઈ અને ત્યારે મેં ડૉક્ટર કલામને કહ્યું, ડૉક્ટર કલામ, તમે ભારતને 2020 સુધીમાં વિકસિત ભારત બનાવવા માગો છો. એમનું પુસ્તક છે ઇન્ડિયા 2020, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ, જેમાં લખ્યું છે કે 2020 સુધીમાં આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. 2020 તો ગયું, હવે 24 આવી ગયું. પણ એના કરતાં જ્યારે 2000માં જ્યારે એમણે પુસ્તક લખ્યું એના પછી આપણે ઘણા આગળ વધ્યા છીએ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એ પુસ્તકમાં એમણે બધી વાતો કરી છે. તો મેં કહ્યું કે તમે 2020 સુધીમાં વિકસિત ભારત બનાવવા માગો છો, પણ હું તમને કહી દઉં, તમે વર્લ્ડ બેંકથી ગમે એટલો પૈસો લાવશો, જીડીપી ગ્રોથ થશે, પણ ભારતના ગરીબો ગરીબ જ રહેશે. વાય સ્વામીજી, વાય? For the simple reason, the former Prime Minister of India says if you put 1 rupee in the 5-year plan, only 15 paisa comes to the grassroots level farmer. I'm afraid even 5 paisa is coming on nowadays. And by the time 5 paisa comes, the farmer has already committed suicide. Rampant corruption in the country today. એટલો બધો ભ્રષ્ટાચાર છે કે ગરીબો ગરીબો જ રહેશે, જીડીપી ગ્રોથ ભલે પણ થઈ જાય. ત્યારે જરા ગંભીર થઈ ગયા. What is the solution, Swamiji? What is the solution? I said, only one solution. Only one solution. What we should have done on 15th August 1947, we should do it now. What is that? Swami Vivekananda said, education, education, education alone is the panacea of all our evils. શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ. માત્ર શિક્ષણ દ્વારા જ આપણા દેશની બધી સમસ્યાઓનું સમાધાન થશે. પણ કેવી પ્રકારનું શિક્ષણ? જેવા પ્રકારનું શિક્ષણ અત્યારે આપણે દઈ રહ્યા છીએ એવું નહીં. સ્વામી વિવેકાનંદ સેડ, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ, ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ આ દેવામાં નથી આવતું. અને એટલા માટે વેલ્યુ એજ્યુકેશનની બહુ જરૂર છે. એટલે મેં કહ્યું ડૉક્ટર કલામને, અમારા જે 2 લાખ વિદ્યાર્થીઓ જે 6000 શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે, એમાં તો અમે વેલ્યુ એજ્યુકેશન આપીએ જ છીએ. એ સિવાય પણ અમારે શૈક્ષણિક સંસ્થા, આ વેલ્યુ એજ્યુકેશન માટેની ઘણી બધી સ્પેશિયલ સંસ્થાઓ છે, જેમાં વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સલન્સ હૈદરાબાદ, રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન મૈસૂર. અને પછી મેં વાત કરી, જ્યારે મેં આ બધી વાત કરી ત્યારે સ્વામીજી, ત્યારે ડૉક્ટર કહે, સ્વામીજી લેટ અસ વર્ક ટુગેધર ફોર વેલ્યુ એજ્યુકેશન. મેં કહ્યું શ્યોરલી. ફર્સ્ટ સ્ટેપ, we are going to start Vivekananda Institute of Value Education Culture, પોરબંદરમાં. અહીં રાજકોટમાં પણ એ જ છે, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર, VIVEC, વિવેક. એ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને અમારી ઈચ્છા છે કે તમે એનું ઉદ્ઘાટન કરો. ડૉક્ટર કલામ કે શ્યોરલી સ્વામીજી, આઈ વિલ કમ. અને પછી મેં કહ્યું 12મી જાન્યુઆરી આપણો દેશ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવે છે, એટલે અમારી ઈચ્છા છે રાષ્ટ્રીય યુવા દિન તરીકે તમે આવો. ડૉક્ટર કલામે પોતાનું પ્રોમિસ પાડ્યું. 12 જાન્યુઆરી 2006, 12મી જાન્યુઆરી 2006ના તેઓ પોરબંદર આવ્યા અને બહુ સુંદર એમણે પ્રવચન આપ્યું. કે એમણે કહ્યું કે, અને 5000 યુવાનો ત્યારે હતા, અને એમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદ ઇઝ નોટ ઓનલી અ ગ્રેટ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા બટ ઓફ ધ હોલ પ્લેનેટ. આખી પૃથ્વીના એક મોટા એ મહાપુરુષ છે. અને પછી એમણે કેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ જમશેદજી ટાટાને, જ્યારે બંને એક સાથે જહાજમાં જાપાનથી શિકાગો જઈ રહ્યા હતા, ત્યારે કેવી રીતે એમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખોલવાની પ્રેરણા આપી, એ બધી વાતો કરી અને પ્રશ્નોના ઉત્તર આપ્યા. એમાંથી થોડીક વાતો તમને એકાદ નાનકડી, જે ઓડિયો વિઝુઅલમાં 3-3 મિનિટના શોર્ટ્સ બતાવવામાં આવશે, શોર્ટમાં, કે કેવી રીતે ડૉક્ટર કલામે જે પોતાનું પ્રવચન આપ્યું એનું થોડીક ગ્લિમ્સ તમને મળશે. અને પછી બીજું જે એમણે ક્વેશ્ચન આન્સર આપ્યા, એમાંનું એક ક્વેશ્ચન તમને બતાવવામાં આવશે. એક વિદ્યાર્થી ઊભો થઈ ગયો
Sir, Operation Duryodhan, Operation Chakravyuh, and other operations have revealed the tip of the iceberg that is rampant corruption in the country today. As the President of India, how do you feel about it? Where do you think lies the solution? Sir, આપણા દેશમાં ઓપરેશન દુર્યોધન, ઓપરેશન ચક્રવ્યુહથી ખબર પડે છે કે આપણા દેશમાં કેટલું બધું ભ્રષ્ટાચાર છે. રાષ્ટ્રપતિ તરીકે તમને શું લાગે છે? એનું શું સમાધાન હોઈ શકે? એટલે રાષ્ટ્રપતિ ઊભા થઈ ગયા, ડૉક્ટર કલામ. You see, the parliament has already taken some action on the MPs. અને પછી એમણે કહ્યું, સ્વામી વિવેકાનંદનું પુસ્તક હાથમાં લીધું અને પુસ્તકમાંથી વાંચવાનું શરૂ કર્યું, જ્યાં સ્વામી વિવેકાનંદ કહે છે, નો નંબર ઓફ પાર્લામેન્ટ એક્ટ્સ કેન મેક અ નેશન ગ્રેટ, કેન મેક અ નેશન ગુડ. તમે પાર્લામેન્ટમાં ગમે એટલા નવા નિયમો સારા સારા બનાવી લ્યો, એના દ્વારા રાષ્ટ્ર સારું નહીં બને અને મહાન નહીં બને. then what can make a nation good and what can make a nation great? પાછું એમણે પોતે જ ઉત્તર આપ્યો સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચીને. Only a large number of good enlightened citizens can make a nation good and can make a nation great. આપણા દેશમાં જ્યારે વધારે વધારે લોકો પ્રબુદ્ધ નાગરિક બનશે, ત્યારે જ આપણો દેશ મહાન બનશે અને ત્યારે જ આપણું રાષ્ટ્ર મહાન બનશે. અને પછી એમણે સુંદર વાત કરી, ધી ગવર્મેન્ટ cannot produce good people and the government will not produce good people. એ પણ કહી દીધું. સરકાર સારા માણસો બનાવી શકે નહીં અને બનાવશે નહીં. Then who can do it? Only 3 persons can do it. Only 3 persons can do it. Who are the 3? Father, mother and the teacher. Nobody else can do it. માતા, પિતા અને શિક્ષક. આ સિવાય કોઈ આખા રાષ્ટ્રને આપણે નિર્માણ કરવું હોય, રાષ્ટ્રને એટલા જ માટે ડૉક્ટર કલામે પોતાના પુસ્તકમાં લખ્યું, ઇફ યુ આર એ ટીચર in whatever capacity you are, you have a very, very important role to play in making India a developed country by 2020. If you are a teacher in whatever capacity, why? Because more than anybody else, it is you who are shaping the future generations. જો તમે શિક્ષક છો તો તમે આ દેશને મહાન બનાવવા માટે, દેશને વિકસિત ભારત બનાવવામાં સૌથી મોટો ફાળો આપી શકો એમ છો. કેમ? કારણ કે તમે ભવિષ્યની પેઢીઓને તૈયાર કરી રહ્યા છો. યુ આર પ્રિપેરિંગ ફ્યુચર જનરેશન્સ. ભવિષ્યની પેઢી એ તમારા ક્લાસરૂમમાં છે, એને તમે શું બનાવો છો તમારા ઉપર આધાર રાખે છે. તમે એમાંથી જે પણ બનાવો, એમાંથી તમે બિન લાદેન બનાવો, ફૂલનદેવી બનાવો, કાં ડૉક્ટર કલામ બનાવો, સ્વામી વિવેકાનંદ બનાવો, મહાત્મા ગાંધી બનાવો, કિરણ બેદી બનાવો, તમારા ઉપર છે કે કેવા એ લોકોને મોલ્ડ તમે કરશો. રો મટીરિયલ તમને આપ્યું, ફિનિશ પ્રોડક્ટ તમારું કેવું નીકળશે એ તમારા હાથમાં છે. વોટ એ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અમસ્તું નથી કીધું, શિક્ષક તો છે જ્યોતિર્ધર. એ નાગલું પુસ્તક છે મારું, એ તમને બધાને મળશે આજે. એને સારી રીતે વાંચો, એક એક વાક્ય સારી રીતે વાંચો. અને એમાં જે કંઈ કહેવાનું છે મેં કહી દીધું છે, પણ એના ઉપર ચિંતન કરવાનું છે. ઇટ્સ વેરી ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અને આપણે કેટલા મહાન છીએ આપણે ભૂલી જઈએ છીએ. અરે બીજા લોકો સન્માન આપતા નથી. જ્યારે માયાવતીમાં એક ટીચર સેમિનારમાં એક શિક્ષકે કીધું, સ્વામીજી તમે આટલું બધું વાત કરો છો, ટીચર ઇઝ ધ ટોર્ચ બેરર ઓફ ચેન્જ, આ બધી વાત તો કરો છો, પણ આજકાલ કોઈ ટીચર્સને કોઈ સન્માન જ નથી આપતું. ત્યારે મેં એટલું જ કીધું, ડોન્ટ ડિમાન્ડ રિસ્પેક્ટ, કમાન્ડ રિસ્પેક્ટ. એવા મેં શિક્ષકો જોયા છે આજના દિવસે પણ, તે કમાન્ડ રિસ્પેક્ટ. આજે પણ રસ્તામાં જાય તો આજના મોડર્ન કળિયુગના વિદ્યાર્થીઓ એને પ્રણામ કરે છે, પણ એમનું ચરિત્ર એવું છે, એમની પર્સનાલિટી એવી છે, એમનું ડેડિકેશન એવું છે. એવા પણ શિક્ષકો આજે પણ છે. તો એટલા માટે ડોન્ટ ડિમાન્ડ રિસ્પેક્ટ, કમાન્ડ રિસ્પેક્ટ. રિસ્પેક્ટની આજે બહુ જરૂર છે. એટલા માટે વારંવાર બીજા લોકો સન્માન આપે કે નહીં આપે, આપણે પોતે સવારના પોરમાં પીઠ થાબડી દેવાની. આઈ એમ એ ટીચર, હાઉ ગ્રેટ આઈ એમ. આ એક જ મંત્ર આજે લઈને જાજો, આઈ એમ એ ટીચર. પણ એ મંત્ર પછી એનો ઉપયોગ, એનો મિનિંગ જાણવો જોઈએ. એને કહીને ઘણા લોકોને પૂછ્યું, ભાઈ તમે શું છો, તમે શું કરો છો? તો ગરીબડી ગાય જેવું મોઢું કરે, હું તો શિક્ષક છું. એટલે શું કરું કે ભાઈ મેં પહેલાં તો પરીક્ષા આપી, યુપીએસસીને તો જામ્યું નહીં, પછી બેંકની પરીક્ષા આપી, જામ્યું નહીં, હવે કે ચાલો તો પછી શિક્ષક બની જાઓ. એ ગરીબડી ગાય જેવું મોટું કરે, હું તો શિક્ષક છું. એટલે કે વિધિન બ્રેકેટ કેટલો અવશ છું, કેટલો દુર્ભાગ્યશાળી છું, આ વિધિન બ્રેકેટ બોલે છે એવી રીતે. તો એ મંત્રનો જે હું
કરવાનો જે મંત્ર આપું છું એ મંત્ર જાપ કરવાથી કોઈ ફાયદો ન થાય. મંત્ર આપું છું આઈ એમ એ ટીચર, એમાં મંત્રમાં કાંઈ પાવર નથી, પણ એ તમે કેવી રીતે બોલો છો એમાં પાવર છે. આઈ એમ એ ટીચર વિધિન બ્રેકેટ હાઉ ગ્રેટ આઈ એમ. હું શિક્ષક નથી, હું જ્યોતિર્ધર છું. હું જ્યોતિર્મધર માત્ર નથી, હું રાષ્ટ્રને ચલાવવાવાળો છું. હું એટલું નથી રાષ્ટ્ર નિર્માતા છું, એટલું નથી સમસ્ત વિશ્વને બદલવાની તાકાત મારામાં છે. હું શિક્ષક છું, મારા કરતાં મહાન કોઈ નથી, અને સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી મારા હાથમાં છે. આવી જાતની જો ગરિમાયુક્ત રીતે તમે બોલો આઈ એમ એ ટીચર હાઉ ગ્રેટ આઈ એમ, તો તમે રોજ 10 વાર સવારના અને રાતના જપ કરશો તો એનો ફાયદો થશે. નહીં તો તમે આઈ એમ એ ટીચર હાઉ મિઝરેબલ આઈ એમ એનાથી કાંઈ જપ કરવાથી ફાયદો નથી, ઉલટા નુકસાન થશે. મંત્ર એક જ છે, એનો ફાયદો એ થશે, નુકસાન થશે. મંત્ર એક છે આઈ એમ એ ટીચર, હું શિક્ષક છું. હાઉ ફોર્ચ્યુનેટ આઈ એમ, હાઉ ગ્રેટ આઈ એમ, કેટલો મહાન છું. આ વાત આપણે યાદ રાખવાની છે. અને એ વાત ડૉક્ટર કલામના પાસેથી આપણને જાણવા મળે છે. એ જ્યારે એટલું સરસ એમણે પ્રવચન આપ્યું હતું, એની પછી અમે વિડીયો બનાવી. 22મી ઓગસ્ટ 2006ની વાત છે. 12મી જાન્યુઆરી 2006ના મેં પ્રવચન આપ્યું. હવે એવું થયું કે 14મી જાન્યુઆરી 2006ના મારું ટ્રાન્સફર થઈ ગયું વડોદરા. એટલે પછી હું પાછો અમને મળ્યો 22મી ઓગસ્ટ 2006 રાષ્ટ્રપતિ ભવનમાં, અને એમણે પેલી વિડીયો છે એમને ગિફ્ટ આપી. મેં કહ્યું ડૉક્ટર કલામ તે દિવસે બધા એટલા બધા પ્રસન્ન હતા અને એટલો બધો ઇમ્પેક્ટ પડ્યો છે તમારો પ્રવચનનો, વી કેન નોટ, ઇટ ઇઝ અનફોર્ગેટેબલ. એની આ તમને વિડીયો આપું છું, એમાંથી તમને ત્યારે યુટ્યુબ તો હતું નહીં, 2006માં એ આપ્યું. પછી મેં ડૉક્ટર કલામ ઇન ધ મીન વાઇલ આઈ હેવ બીન ટ્રાન્સફર્ડ ટુ બરોડા. નાઉ વી વોન્ટ ટુ મેક એ સિમિલર પ્રોગ્રામ ઇન બરોડા and you must come to Baroda in 12 January 2007, next year. ક્યારે વાત કરું છું? 22 ઓગસ્ટ 2006. એમણે કે સ્વામીજી, that time I will be very busy for winding up the matter because in the month of June next year I am leaving my presidentship. What? Everybody wants that you should continue as the president of India. બધાએ ચાહતા હતા એ રાષ્ટ્રપતિ તરીકે એમને બીજી ટર્મ મળશે. બધાની જ ઈચ્છા હતી. No, we all want you should continue as the president of India. You are doing wonderful job. ડૉક્ટર કલામે શું કહ્યું જરા જાણજો. ડૉક્ટર કલામ કે સ્વામીજી, I don't want to become the president of India. I am a born teacher. I want to be a teacher only and not the president of India. આપણે કહીએ છીએ હું તો શિક્ષક છું, ગરીબડી ગાય જેવું મોઢીને કે હું તો શિક્ષક છું, મારા જેવો દુર્ભાગ્યશાળી કોઈ નથી. અને ડૉક્ટર કલામ શું કહે છે? હું શિક્ષક છું. રાષ્ટ્રપતિ શું છે એની સામે? રાષ્ટ્રપતિ મારે નથી બનવું, મારે શિક્ષક જ બનવું છે. હું શિક્ષક છું, મારી જન્મજાત શિક્ષક છું, અને શિક્ષક જ મારે બનવું છે. અને ખરેખર રાષ્ટ્રપતિ પાસે ગયા, સીધા ગયા રામેશ્વરમ. એમના જે શિક્ષક હતા, રિટાયર્ડ શિક્ષક, એમને મળવા ગયા. એમની તબિયત સારી હતી અને તરત જ બીજે દિવસે અન્ના યુનિવર્સિટીમાં પાછા પ્રોફેસર તરીકે જોડાઈ ગયા અને પાછું પ્રવચન આપવાનું શરૂ કર્યું. એમને છેલ્લી મુલાકાત મારી હતી 23મી માર્ચ 2015. એરપોર્ટ ઉપર એમણે કહ્યું કે સ્વામીજી, મારે તમે મને મળવા આવો તો મજા આવશે. તો વડોદરા એરપોર્ટ ઉપર મળવા ગયો, કારણ કે પાસે ટાઈમ નહોતો. મેં કીધું તમે આવો આશ્રમ, તો કે ના ટાઈમ નથી, પણ તમે એરપોર્ટ આવશો તો આપણે મળશું. એક સાથે મેં ચા પીધીને બધું થયું. દેટ વોઝ માય લાસ્ટ મિટિંગ. અને ત્યારે મેં ડૉક્ટર કલામને કહ્યું, ડૉક્ટર કલામ, આવી રીતે અમે બહુ સુંદર એક યુથ કન્વેન્શન કરી રહ્યા છીએ અને સાથે સાથે વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજનની પ્રી પાર્લામેન્ટ ઇવેન્ટ અમે યોજી રહ્યા છીએ 9th of August 2015. ને આખા વિશ્વના મોટા મોટા વિદ્વાનો આવશે અને અમારી ઈચ્છા છે કે તમે પણ એમાં આવો. તો ડૉક્ટર કલામ, બાકી બધા આટલા બધા આવશે કે અમારા માટે તમે વધારે મૂલ્યવાન છો. તો એમણે પ્રોમિસ આપ્યું કે આવશે. ઇન્વિટેશન કાર્ડ પર છપાઈ ગયું હતું, પણ અનફોર્ચ્યુનેટલી 27 જુલાઈ 2015 9th ઓગસ્ટ આવવાના હતા. નિમંત્રણ પત્ર મેં છાપી દીધું હતું વડોદરામાં. પ્રી પાર્લામેન્ટ ઇવેન્ટ વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજન જે શિકાગોમાં જે થઈ હતી એનો જ 7th જે થવાનું હતું સાલ્ટ લેક સિટી, એના તૈયારીના ભાગરૂપે હતું. પણ એમણે જ્યારે નિમંત્રણ પત્ર છપાઈ ગયું, બધું થઈ ગયું, 27 જુલાઈ 2015 હી પાસ્ડ અવે.
અને અમને એટલું બધું દુઃખ થયું, પણ બીજું કંઈ ઉપાય નહોતો. પણ એ વાતનો આનંદ છે કે એમના મૃત્યુના 3 દિવસ પહેલાં એમની સાથે એમના જે પર્સનલ સેક્રેટરી એની સાથે વાત કરતાં કરતાં પર્સનલ સેક્રેટરીને પૂછ્યું, તમારું શું જીવનનો ઉદ્દેશ શું છે, આ બધી વાત પૂછતા હતા. ત્યારે એણે સામે પૂછ્યું, ડૉક્ટર કલામ, હાઉ વુડ યુ લાઇક ટુ બી રિમેમ્બર્ડ આફ્ટર યોર ડેથ? એઝ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ ઓર એ મિસાઇલ મેન? તમે કેવી રીતે ચાહો છો કે લોક તમને યાદ કરે? એક મિસાઇલ મેન તરીકે યાદ કરે કે એક લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે યાદ કરે? ત્યારે ડૉક્ટર કલામે શું કહ્યું ખબર છે? નો, I would like to be remembered as a teacher. I am a born teacher. I would like to be remembered as a teacher. હું શિક્ષક, લોકો મને એમ જ છે કે હું એક મહાન શિક્ષક હતો. ડૉક્ટર રાધાકૃષ્ણને પણ આ જ વાત કરી કે લોકો મને મારા જન્મદિવસને તમે જો ઉજવશો શિક્ષક દિન તો હું આઈ વિલ બી વેરી હેપી. અને ડૉક્ટર કલામ એનાધર રાષ્ટ્રપતિ એ શું કહે છે? આઈ વુડ લાઇક ટુ બી રિમેમ્બર્ડ એઝ અ ટીચર, નોટ એઝ રાષ્ટ્રપતિ. હું રાષ્ટ્રપતિ હતો એની મને કોઈ ગૌરવ નથી, પણ હું શિક્ષક હતો એનો મને ગૌરવ છે. અને શિક્ષક તરીકે મને યાદ કરે. અને જુઓ તો ખરા એમની ઈચ્છા ભગવાને કેવી પૂરી કરી. ત્યાં શિલોંગમાં IIM શિલોંગમાં પ્રવચન દેતા દેતા જે એમની ઈચ્છા હતી કે શિક્ષકનું કામ કરતાં કરતાં ઢળી પડ્યા. એન્ડ હી હેડ અ વેરી ગ્લોરિયસ ડેથ. આના કરતાં સારું ડેથ શું હોઈ શકે કે જે તમારી ઈચ્છા છે કે હું શિક્ષક તરીકે જીવો અને શિક્ષકનું કામ કરતાં કરતાં મર્યો, એના કરતાં મહાન બીજી કોઈ વસ્તુ નથી. આ ડૉક્ટર કલામ પોતે કહે છે, એના પાસેથી આપણને મળે છે. તો આપણે બહુ સુંદર સુંદર આની વિડીયો છે ડૉક્ટર કલામની પણ તમને જોવા મળશે. બીજી એક વિડીયો જેની વાત અત્યારે મારી પાસે ટાઈમ નથી, સેકન્ડ સેશનમાં ટાઈમ હશે તો કહીશ. સિસ્ટર નિવેદિતા, મિસ મોર્ગેટ નોબલને કેવી રીતે સ્વામી વિવેકાનંદે સળગતો સાથ આપ્યો કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જ્યાં સુધી ભારતીય નારીઓનું સન્માન નહીં થાય ત્યાં સુધી આપણો દેશ આગળ નહીં વધે. નો નેશનલ ડેવલપમેન્ટ કેન નોટ ટેક પ્લેસ વિધાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ વિમેન. જ્યાં સુધી નારીઓનું જાગરણ નહીં થાય ત્યાં સુધી દેશનું જાગરણ નહીં થાય. અને નારીઓનું જાગરણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી નારીઓ શિક્ષિત નહીં થાય. એટલા માટે પોતે ત્યારના વખતમાં 1898માં સ્વામી વિવેકાનંદ આવીને 2 જ મહાન કામ કર્યા. રામકૃષ્ણ મિશનની સ્થાપના 1897માં કરી અને બીજું એક બહેનો માટેની સ્કૂલ એમણે કલકત્તામાં શરૂ કરી, જેને આજે સિસ્ટર નિવેદિતા સ્કૂલના નામથી આપણે ઓળખીએ છીએ. 1898માં એની શરૂઆત થઈ અને એ શિક્ષકના એના સંચાલન માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા, કોઈ ન મળ્યા. ત્યારે એમની શિષ્યા હતી, એક શિક્ષિકા, એ લંડનમાં હતી, એમને સળગતો સાથ આપ્યો, મિસ મોર્ગેટ નોબલ. અને એ મિસ મોર્ગેટ નોબલને એમણે સળગતો સાથ આપ્યો. સેક્રિફાઈસ ઇન ધ પાસ્ટ એન્ડ વિથ લો ઇટ વિલ લાસ્ટ ફોર એજીસ ટુ કમ. ધી અર્થ બેસ્ટ એન્ડ બ્રેવેસ્ટ વિલ હેવ ટુ સેક્રિફાઈસ themselves for the good of humanity. Awake, awake, great ones, the world is burning with misery. Can you sleep? Let us call and call till the sleeping gods awake. અને આવો સળગતો સાથ આપ્યો કે બલિદાન જોઈએ છે. શું તમે બલિદાન કરવા તૈયાર છો ભારતની નારીઓને શિક્ષિત કરવા માટે, મારા દેશની નારીઓને શિક્ષિત કરવા માટે? તો આવો તમે. અને મિસ મોર્ગેટ બધું છોડી સંપૂર્ણ જીવન નિવેદિત કરી દીધું ભારત માતાની સેવામાં, ભારતની નારીઓની સેવામાં. એટલા માટે સ્વામી વિવેકાનંદ જ્યારે બ્રહ્મચર્ય દીક્ષા આપી એનું નામ આપ્યું નિવેદિતા. એ સિસ્ટર નિવેદિતાનું જીવન ખરેખર વાંચવા જેવું છે. અને એ જીવનચરિત્ર તમને વિવેકાનંદ બુક વર્લ્ડમાં જરૂરથી મળશે, એ તમે લઈ લેજો. અને અહીંયા એમની ફિલ્મ પણ નાનકડી બતાવવામાં આવશે, ત્યારે તમને એનાથી ઘણી બધી વસ્તુઓ મળશે. તો સેકન્ડ સેશનમાં જે બાકી બધી વાતો છે એ કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય, રામકૃષ્ણદેવે કહ્યું હતું. અને આપ ઘણા વખતથી અહીંયા બેઠા છો, એટલા માટે સેકન્ડ સેશનમાં આપણે પ્રશ્નો, જે કંઈ તમારા પ્રશ્નો હોય ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં, તમે ત્યાં સબમિટ કરી દો કાઉન્ટર પર. અને જ્યારે ટી બ્રેક પછી જે સેશન થશે એમાં પ્રશ્નો ઉત્તર પણ આપશું અને બાકીની જે બધી વાતો છે એ પણ હું કહી દઈશ. ધન્યવાદ, આભાર.